હવે જઈએ ડોક્ટર જોડે. હા. શું કીધું ડોક્ટરે તમને? ડોક્ટરે એવું કીધું કે મારા પગની સર્જરી કરાવવી પડશે. હાય હાય, ભલે તમ તાર 1000 ખર્ચો થાય કે 3000 થાય કે 5000 થાય, તમ તારે 2-5 હજારમાં ના થાય. ડોક્ટરે કીધું કે 10,000 ખર્ચો થાય ને તમ તાર, તોય તમે ચિંતા ના કરશો. 10,000 નહીં 10 લાખ રૂપિયા થશે એવું કીધું. 10 લાખ રૂપિયા? હા. હાય ભાવેશ, હું તમને શું કહું, લોકોને એને પગ ના હોય ને તોય આખી જિંદગી કાઢ નાખતા હોય, અને સાપને તો પગ જ ચા હોય તોય નહીં આખી જિંદગી કાઢતો યાડીન, અને એને તમાર તો એક પગ તો હે ને, એક પગ કપાઈ નાખવાનો, એમાં શું વાંધો હે? અલી તું મારું હારું વિચાર ખરાબ. તો પણ આટલો બધો ખર્ચો તો જો તમે. તમને એક વાત પૂછું, હોશ. તમારો આ જન્મ પૂરો થાય પછી તમે શું કરશો? જો આ જન્મ પૂરો થાય ને પછી ઉપર જાઉં ને એટલે આગલા 100 જન્મ કેન્સલ જ કરાવી નાખવાના. ચા? જો આવા નવા બૈરા મળતા હોય તો જન્મ લઈને શું કરવાનું અહીં? રાત તો મારા એક ભાઈબંધે મને એક સવાલ પૂછ્યો ને, એવું કીધું કે જો આ સવાલનો જવાબ તું સાચો આપી દઈશ ને તો આ 10,000 રૂપિયા તારા. તે મેં તો સવાલનો જવાબ આવડતો તો તોય ના આપ્યો. તે ચમ ના આપ્યો પણ? અલી એને ભોડી એવું પૂછ્યું તું કે આ દુનિયાનું સૌથી ખતરનાક બૈરું કોણ છે? તે તમે શું કીધું? તે તારું નામ થોડું આલું, મેં તો 10,000 જવા દીધા. કેવા હો તમે? હા તે પણ શું કહું તાણે કે સાચો જવાબ આલ દઉં? ભાવેશ, તમારા ધ્યાનમાં કોઈ શાંત, સુશીલ, સંસ્કારી અને ઘરનું કામ કરે એવી મસ્ત છોકરી હોય તો કહેજો ને, મારા ભાઈનું કરવાનું છે. એવી કોઈ મસ્ત છોકરી મારા ધ્યાનમાં હોત તો હું ના પૈણી જાત, તારા ભાઈ માટે જોવા રાખું. તમે તો જો, તમે કોઈ આપે જો એવી મળતી હોય તો. તમે તો હે ને મારું કોઈ દિવસ ધ્યાન જ રાખતા નહીં. હવે જાણે તને બનાવવા વાળાએ તારા ઉપર ધ્યાન નહીં હેલું તો હવે હું ધ્યાન રાખીને શું કરું? મેં ધ્યાન રાખતે નહીં. હા, જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? તાર ભાઈનો. તે શું કહેતો હતો? કે કેરી ખાતા નહીં, આખો લોટ ખરાબ જ આવ્યો. તે તમે શું કીધું? મેં કીધું મને ખબર જ છે તમારે ત્યાં ખાયેલી એકે વસ્તુ સારી હોતી જ નહીં. તમે કાંઈ આવું બોલતા હો? હા તો એવું જ બોલો ને, એના ત્યાં ખાયેલી એકે વસ્તુ સારી હોતી જ નહીં. હવે તમને ખબર હે, શું? આજ રાતે તો હે ને મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી. ના હોય, તારથી એ ભયાનક હતી. ભાવેશ, આમ જો આ તો મને હોનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ, મસ્ત હે. ચાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી. એ મળ્યું કેવાય 20. તો મળ્યું જ છે ને મને. લાવ, તમારી મમ્મીનું હે. લો આલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો, ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તમે આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે, બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે નહીં, ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું. બુદ્ધિની બારદાન. તારે ભટકાણી છે.